लिंबायत विस्ताરમાં યોગેશ મારવાડીના પુત્રના લગ્ન સમારોહ દરમિયાન ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી બારકુ પાટીલને लिंबायत પોલીસે મહારાષ્ટ્રના 40 ગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીને ગુના સ્થળે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। लिंबायत વિસ્તારમાં આવેલા લગ્ન મંડપમાં યોગેશ મારવાડીના પુત્રના લગ્ન દરમિયાન બારકુ પાટીલે હવાઈ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ ઘટના બાદ આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો। लिंबायत પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા તેને 40 ગામ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો। પોલીસે આરોપી બારકુ પાટીલને ગુના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે તેની પૂછપરછ કરી અને ઘટનાની વધુ વિગતો એકઠી કરી હતી। जी साहब, फायरिंग आरोपी ने धरपकड़ કરવામાં આવી છે કે જગ્યા પર લઈને આવે છે। ગત 19/2/2026 ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મર્ડર થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું, જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ। ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીઓને પકડવા માટે ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યા આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। એના ઉપર કેટલા ગુનાઓ નોંધાયેલા છે? સદર આરોપી ઉપર 34 જેટલા લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રોબરી, સ્નેચિંગ, ફાયરિંગ ના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને જે અનુસંધાને તેને લાવીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેમજ ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। ગુનાખોરી કરનારાને શું તમે ચેતવણી આપવા માંગો છો? ગુજરાત સરકાર શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રી નાઓ તરફથી તમામ આરોપીઓને સૂચના છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે।